સિલેક્શન કર્યું છે। હજારો લાખો વર્ષ પહેલા માં અંજનીએ જે હનુમાનજી મહારાજને જન્મ આપ્યો તો પ્રગટ કર્યા હતા, એ વખતે ચૈત્ર સુધી પૂર્ણિમાને મંગળવાર હતો। આજે આપણે ભાગ્યશાળી છીએ કે વર્ષો પછી ચૈત્ર સુધી અને મંગળવાર છે। આખી રાત આપણે આજે દાદાની આરાધના કરવાની છે। તમને બધાને ખબર છે, મોટો માણસ જન્મ દિવસે રાજી બહુ હોય। તમે બધા હેપી બર્થડે ઉજવો છો હે? એટલે હવની કેપેસિટી પ્રમાણે હવ ઉજવો ને। આપણે કેપી સ્વામી કેવું કીધું કે પત્ની બહુ પ્રેમ કરતા હોય આપણે પત્નીને, તોય ગુલદસ્તો લેવા જાય તો 500 રૂપિયાનો હોય તો 200 રૂપિયાનો લઈએ। આજે મારા દાદાનો જન્મદિવસ છે ને, એટલે 5000 કિલો ફૂલથી અભિષેક છે યાર। આમાં પૂજ્ય અમારા ડીકે સ્વામી, જગત સ્વામી, કીર્તન સ્વામી, નીલકંઠ ભગત, આ બધી ગોઠવણી છે ને આપણા મગજમાં આવે એવી નથી। અને આ કોઈ એન્જિનિયર ને કોઈને એમ બોલાવ્યા નથી, આર્કિટેક્ટ ને। આ બધું જ મગજ જો હાલ્યું હોય ને તો ડીકે સ્વામી અને નીલકંઠ ભગત બેનું છે। આ બધા માત્ર ને માત્ર ગુરુદેવના આશીર્વાદ, અમારા ગુરુ અથાણાવાળા સ્વામી, ગુરુ પૂજ્ય અમારા અહીંયા બેઠા છે, એમના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે। ભલા ભક્તો, આ સાળંગપુરની ધરતી તો એવી છે। એક વખત વર્ષો પહેલા કીધું હતું કે નામ કષ્ટ પંજર માથું મૂકોને દુઃખ દૂર થઈ જાય। 175 વર્ષ પહેલા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી જે દાદાને બોલાવ્યા, ધ્રુજાવ્યા, હસાવ્યા, એ દાદાને એટલું જ કહેતા ગયા હતા, તમારું નામ કષ્ટભંજન રાખું છું, અહીંયા આવે એના દુઃખ દૂર કરવાના, અને એના ચરણમાં શનિની પનોતી રાખી અને સ્વામી એવું કીધું કે આ ધરતી ઉપર જે આવશે એને કષ્ટ નહીં નડે અને શનિની પનોતી પણ નહીં નડે। દાદા બાળ બ્રહ્મચારી પણ હજારો જુવાનિયાઓને દીકરી આપ્યા, હજારો લોકોને ઘરવાળી આપી। આ મારા અનુભવ છે, મને મેં જેટલાને બાધા આપી એની વાત છે। સુખદેવ સ્વામી હમણાં એક લંડનના ભાઈ આવ્યા હતા 2 વર્ષ પહેલા, હું ગયો તો શશિકાંતભાઈ ફલાણા વાળા, પ્રવીણભાઈ ને બધા હારે હતા। મેં 2 વર્ષ પહેલા કથા હતી, એમના ભાઈ અશ્વિનભાઈ, એમની દીકરીને ત્યાં દીકરો નહોતો, હમણાં અઠવાડિયા પહેલા આવ્યા ને ત્યારે મને કીધું, ત્યારે મેં એમ બાધા આપી। મને કહ્યું સ્વામી બાધા ફળી, એવો છોકરો થયો અમારે। એટલે પછી સહેજે મેં પૂછ્યું, મને રાખે બલિષ્ઠ હોય, જે સમંદર તરી જાય, જે પોતાના ઈષ્ટને અંદર રાખે બલિષ્ઠ હોય, સનિષ્ઠ હોય, એને કોઈ કનિષ્ઠ પુરવાર ન કરી શકે। હનુમાનજી મહારાજના ઈષ્ટ એની અંદર છે, ઈષ્ટ સર્વોપરી હોવા જોઈએ, એમાં શ્રદ્ધા હોવી જોઈએ, માન્યતા નહીં। માન્યતા બદલાઈ જાય, વેચાઈ જાય, પાયા વગરની ઇમારત છે। શ્રદ્ધામાં હું એટ નો સેકન્ડ થોટ એટ ઓલ, બીજો વિચાર જ નહીં, દૂજો નહીં, મોત મીઠું કરી લે પણ કોઈ દિવસ શ્રદ્ધાને ડગવા ન દે, એવી જીવન પદ્ધતિ અહીંથી નિર્માણ થાય છે। આની પાછળ સંતોની તપશ્ચર્યા, સંતોનો વિશુદ્ધ ભાવ। આ વિષ્ણુ સ્વામી છે એ ક્રિયાત્મક નથી, ભાવાત્મક છે, મારો અનુભવ છે। એના ગુરુજી પણ ભાવાત્મક હતા। એ કથા વાંચતા ત્યારે હું સતત લાઠીદળમાં બેસી રહેતો એમની સામે ભાગવત કથામાં। જે પદાર્થને ગણે ને, પૈણીને ગણે ને, પ્રભુને સર્વોપરી ગણે, જે સત્યને સર્વોપરી ગણે, સંપત્તિ કે સત્તાને સર્વોપરી ગણે નહીં, એવું આ અસ્તિત્વ અતુલિત બલધામમ હેમ શૈલામ દેહમ જનજમૃતશાનમ જ્ઞાનિનામગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધિષ્ઠમ રઘુપતિ પ્રિય ભગવન વાદ જાતમ નમામિ। એટલે એક વાત ગાંઠ રાખવી, ઈષ્ટની કૃપા થાય તો બલિષ્ઠ થઈ જાય, ઈષ્ટ કૃપાવિષ્ટ થાય તો સંનિષ્ઠ થઈ જાય, ઈષ્ટ કૃપાવિષ્ટ થાય તો સત્કર્મનો પ્રવાહ વહેવા લાગે। અમે એવું ઈચ્છીએ છીએ કે આ બંને હરિપ્રકાશ અને વિવેક સાગર અને આમની કૃપા ઉતરી રહે સદગુરુની, તો આ રાષ્ટ્રની તમામ સમસ્યાઓને હલ કરવાનું આ કેન્દ્ર સ્થાન બની રહે, એવો ભગવાનની પાસે અમે આશીર્વાદ માંગીએ છીએ। સામાજિક સમરસતા, આર્થિક સદ્ધરતા, સાંસ્કૃતિક દિવ્યતા અને ભવ્યતાનો એક માહોલ નિર્માણ થાય વિશ્વની અંદર।
વિશ્વ ગુરુસ્થાન ઉપર બિરાજમાન સંત પાયાનો વિષય બની જાય, સંત બલિદાનની ભાવનાથી કૂદી પડે, સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત કરાવી દે, સંત તાગ લાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. અહીં બધું અંત વાળું છે, માટે અનંત તરફ જાય છે. અંતથી અનંત સુધીની યાત્રામાં સંત અનિવાર્ય છે. એવો ભૂત છે, તમે ઝડપથી આવી જશો, એ શો આપણે જોશું. અને આપ સૌ જોઈ રહ્યા છો સાળંગપુર દાદાના દરબારની અંદર હનુમાનજી મહારાજનો મહામહોત્સવ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતની અંદર નહીં પણ ભારત વર્ષની અંદર ક્યારેય કોઈએ કલ્પના ન કરી હોય એવો પુષ્પાભિષેક અને દાદાની પાસે જે નૃત્ય લોકોએ કર્યું છે, અગ્નિથી પૂજા કરી છે અને દાદાની આગળ જે આતશબાજી કરીને હજારો લાખો ભક્તો જે દાદાની મહાન નિરાંજન આરતી કરી છે. તો આ નિમિત્તે દાદાના દરબારની અંદર જે કોઈ ભક્તો આવ્યા છે, જે કોઈ લાઈવ નિહાળી રહ્યા છે, તમામને દાદા સર્વ રીતે સુખી રાખે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ. આવતીકાલે સવારે 5:30 થી માંડી અને બપોરના 2 વાગ્યા સુધી ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ છે અને મુખ્યમંત્રી પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતે અહીંયા આવતીકાલે દાદાને હેપી બર્થડે કહી અને શ્રીફળ હોમવા માટે અને દાદાની પૂજા કરવા માટે પધારવાના છે. તો આપ સૌ પણ જનતા દાદાને હેપી બર્થડે કહેવા માટે અને દાદાની પ્રસન્નતા અને આશીર્વાદ લેવા માટે પધારજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે સાળંગપુરની અંદર કિંગ ઓફ સાળંગપુરને જે સ્થાપિત કર્યાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું. આપ જોઈ રહ્યા છો કે દાદાને 5000 કિલો ફૂલથી અભિષેક મહાઅભિષેક કરવામાં આવ્યો. કદાચ ભારત વર્ષમાં પહેલો આ એક પ્રયોગ છે કે દાદાને આટલો બધો અભિષેક, એક બાજુ સૂર્ય એક બાજુ ચંદ્રની વચ્ચે હનુમાનજીનો મહાઅભિષેક. આજે દાદાના ચરણોમાં પ્રાર્થના કરો હવને દાદા ખૂબ સુખી રાખે અને આવતીકાલે હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે. કેક કાપવામાં આવશે, દાદાનો મહાઅભિષેક થાય, દાદાનો અણકોટ ધારણ કરવામાં આવશે. તો આપ સૌ ભક્તો દાદાના દર્શન કરવા પધારજો.